ભગતસિંહને। सरफरोशी की तमन्ना अब हमारे दिल में है, देखना है जोर कितना बाजुए का दिल में। શાસકો ભલે એમ માનતા હોય કે અમને ફાંસીએ ચડાવી કે ગોળીએ દઈ હિન્દુસ્તાનમાં જો હુકમી ભરી સલ્તનત ચલાવી શકશે, પણ એ ગલત છે। અમે મરશું પણ અમારા વિચારો નથી મરવાના। એક ભગતસિંહ મરશે તો શું, આવતીકાલે સેંકડો ભગતસિંહ પેદા થશે। વિચાર અજળ છે, અમર છે, વિચારને કોઈ હણી શકતું નથી। અમે વડી ધારાસભામાં 2 બોમ્બ ફેંક્યા પણ ત્યાંથી ભાગ્યા નહીં, ઊભા જ રહ્યા। અમે જજને કહ્યું કે અમને સજાનો ડર નથી, અમે જે કર્યું એ માતૃભૂમિની મુક્તિ માટે કર્યું।